નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર, એક લેટેસ્ટ સમાચાર આવી રહ્યા છે। સૌથી ચોંકાવનારા સમાચાર, સૌથી મહત્વના સમાચાર, નાયબ મુખ્યમંત્રીનું નિધન થઈ ચૂક્યું છે। અકસ્માત, વિમાન અકસ્માતમાં મોત થયું છે। સૌથી મોટા લેટેસ્ટ આજના સમાચાર રહેવાના છે। તો ખેડૂતો માટે આજે સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે, એના વિશે જાણીશું। વાહન ચાલકો નવો નિયમ 1લી તારીખથી લાગુ થવાનો છે, એના વિશે પણ જાણી લેજો। આધાર કાર્ડની અંદર આજથી નવી જાહેરાત થઈ ગઈ છે, એક નવો નિયમ આવી ગયો છે। સૌથી મોટા સમાચાર, બેંકની અંદર એક મોટું આંદોલન થઈ રહ્યું છે, કર્મચારીઓ રોડ ઉપર ઉતરી ગયા છે। સૌથી મોટા સમાચાર, નમો લક્ષ્મી યોજનાની અંદર દીકરીઓને પૈસા આપવાને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે। આ સૌ પ્રથમ તમામ સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલાં અને સૌ પ્રથમ સમાચાર ઉપર નજર કરી નાખીએ તો ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વની એક મોટી જાહેરાત થઈ ગઈ છે। જ્યાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા રવિ સિઝન 2026 અને 27 માટે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરી નાખ્યો છે, એક મોટી જાહેરાત થઈ ગઈ છે। કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ઘઉંના ભાવમાં વધારો કરી દીધો છે, 2585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આ વખતે ઘઉંનો ભાવ નક્કી કર્યો છે। એટલે ગયા વર્ષ કરતાં આ વખતે ઘઉંના ભાવ વધારી દીધા છે। અને જે મિત્રોએ ઘઉંની ટેકાના ભાવે માલ વેચવો હોય તો 1 ફેબ્રુઆરીથી શરૂઆત થવાની છે ને 1 માર્ચ સુધી ઓનલાઈન નોંધણી શરૂ થવાની છે। એટલે તમામ ખેડૂત મિત્રો તારીખ નોંધી લેજો। આવનારી 1 ફેબ્રુઆરીથી ઘઉંની ટેકાના ભાવે જે ખેડૂતોને માલ વેચવો હોય તો 1 ફેબ્રુઆરીથી નોંધણી પ્રક્રિયા શરૂ થશે અને ખરીદી ક્યારથી થવાની છે એ તારીખ પણ આવી ગઈ છે। આવનારી માર્ચ મહિનાની 4 તારીખથી ઘઉંની ખરીદ પ્રક્રિયા શરૂ થવાની છે અને મે મહિનાની 15 તારીખ સુધી આ પ્રક્રિયા શરૂ રહેવાની છે। તો સૌ પ્રથમ આ ખેડૂતો માટેના સમાચાર છે, વીસી મારફતે ઓનલાઈન ખેડૂત મિત્રો અરજી કરી શકશે। આ મિત્રો સમાચાર છે ને આ વખતે ઘઉંના ટેકાના ભાવ 2585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખ્યા છે। ખેડૂતોએ નોંધણી કરાવતી વખતે કયા દસ્તાવેજ આપવા પડશે તો આધાર કાર્ડની નકલ આપવાની છે, 7/12નો દાખલો, 8નો દાખલો આપવાનો છે। વાવણી અંગેનો જે દાખલો જો નોંધ ન હોય તો તમારે વાવણી અંગેનો દાખલો પણ આપવાનો છે, બેંકની પાસબુક આપવાની છે, અથવા તો તમારો કોઈ કેન્સલ ચેક હોય એ પણ તમે આપી શકશો। તો આ જરૂરી નોંધણી માટેના દસ્તાવેજો પણ તમામ ખેડૂત મિત્રોએ લખી રાખવા। અને આ બાજુ એક સૌથી મોટા અને મહત્વના સમાચાર આવી ગયા છે, જ્યાં મિત્રો નાયબ મુખ્યમંત્રીનું વિમાન અકસ્માતમાં મોત થઈ ગયું છે। આ સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે, ચોંકાવનારા સમાચાર। મુંબઈના મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હતા, એનું મોત નીપજ્યું છે, નિધન થઈ ગયું છે। એક રાજકારણમાંથી અત્યંત આઘાતજનક અને એક માઠા સમાચાર મળ્યા છે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા ગણાતા અજીત પવારનું ખાનગી વિમાનમાં જતા હતા, એક કાર્યક્રમની અંદર જતા હતા અને અધ વચ્ચે વિમાન નીચે પડ્યું, તૂટીને વિમાનના ટુકડા થઈ ગયા, સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમાડો ભરાઈ ગયો। ખૂબ વાયરલ મિત્રો આ વિડીયો પણ ફરી રહ્યો છે। આ દુર્ઘટનામાં કોઈ પણ જીવિત બચ્યું નથી। અજીત પવારની સાથે વિમાનની અંદર 5 બીજા લોકો પણ હાજર હતા, પણ બધા લોકોનું મોત થઈ ગયું છે, કોઈ બચ્યું
નથી। ખૂબ ચોંકાવનારા, હૃદય કંપી જાય એવા દ્રશ્યો વિડીયોની અંદર પણ તમે જોઈ શકો છો। વિમાનના ટુકડે ટુકડા થઈ ગયા છે અને ગાઢ ધુમાડા નીકળી રહ્યા છે। અજીત પવાર પણ હવે બચ્યા નથી। તો નાયબ મુખ્યમંત્રી, જે મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હતા, એનું મોત નીપજ્યું છે। વિમાન અકસ્માતની અંદર આ મોત નીપજ્યું છે। અત્યારે ટીવી સમાચાર, સોશિયલ મીડિયા બધે જ આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે। આ સૌથી મોટા સમાચાર છે। આ બાજુ આધાર કાર્ડને લઈને આજે એક નવી એપ્લિકેશન આવવાની છે, એક નવી જાહેરાત UIDAI દ્વારા કરવામાં આવી છે। જ્યાં મિત્રો 28 જાન્યુઆરી એટલે કે આજે આધારનું સૌથી આધુનિક અને ફેમિલી ફ્રેન્ડલી એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર તમારા મોબાઈલમાં જોવા મળવાનું છે। આ એપ્લિકેશન તમારા પરિવારના તમામ જેટલા પણ આધાર કાર્ડ હશે એને ડિજિટલ રીતના એપ્લિકેશનની અંદર તમે રાખી શકશો। આ ફક્ત આપની ઓળખને ડિજિટલ બનાવશે, પણ મુસાફરી દરમિયાન થનારી માથાકૂટને પણ હવે ખતમ કરી નાખશે। હવે જ્યાં ત્યાં તમારે આધાર કાર્ડ સાથે લઈને જવું પડશે નહીં। આ નવી આધાર એપ્લિકેશનની ખાસિયત એવી છે કે હવે આપને દરેક સભ્યના ફોનમાં અલગ અલગ એપ રાખવાની કોઈ જરૂર નથી, અથવા તો તમારે આધાર કાર્ડ પોતાનું ફિઝિકલ કાર્ડ સાથે રાખવાની પણ કોઈ ઝંઝટ હવેથી રહેવાની નથી। ઘરનો એક મુખ્ય સભ્ય પોતાની જ એપમાં પરિવારના અન્ય સભ્યોની પણ પ્રોફાઇલ બનાવી શકશે અને આ ફીચર એ પરિવારો માટે વરદાનરૂપ સાબિત થવાનું છે। એક જ એપ્લિકેશનમાં તમારા બધા પરિવારોની અલગ અલગ પ્રોફાઇલ રાખી શકશો અને એ બધી જ જગ્યાએ માન્ય પણ ગણવામાં આવશે। તમારે તમારું ફિઝિકલ આધાર કાર્ડ હવે સાથે રાખવાની કોઈ જરૂર નથી। આજથી આ નવી એપ્લિકેશન આવી ગઈ છે, તમારા ફોનમાં પણ તમે ડાઉનલોડ કરી લેજો। તો મિત્રો, આ બાજુ વાહન ચાલકો માટે પણ એક નવો નિયમ આવી ગયો છે। આવનારી ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખથી આ નવો નિયમ લાગુ થઈ જશે કે હવેથી નવા વાહન તમે લ્યો છો એમાં નવા ટેગ માટે તમારે હવે KYV કરવાની કોઈ જરૂર નથી। જ્યાં મિત્રો જેની પાસે જૂના ફાસ્ટેગ છે એમને પણ હવે નિયમિત વારાઘડીએ KYV કરાવવું પડતું હતું, એ વેરિફિકેશન પણ હવે કરાવવાની કોઈ જરૂર નથી। જ્યાં મિત્રો NHAI એમના દ્વારા એક નવો નિયમ લાવી દીધો છે। આવનારી 1લી ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે। હવે તમે કાર ખરીદો છો, જીપ ખરીદો છો, વાહન ખરીદો છો, કોઈ પણ જે કાર ખરીદો છો એમાં હવે ગ્રાહકોને કોઈ હવે KYV કરવાની જરૂર નથી। નવા નિયમ મુજબ હવે ગ્રાહકોને બદલે બેંકોએ જ ટેગ જારી કરતા પહેલા ચકાસણી કરી નાખવાની છે। બેંકો સરકારના વાહનના ડેટાબેઝ દ્વારા માહિતી ચેક કરી લેશે। તમારે હવે KYV કરવાની જરૂર પડશે નહીં। જો ડેટાબેઝમાં માહિતી ન હોય તો જ તમારી પાસે RC માગવામાં આવશે, એ સિવાય તમારી પાસેથી કોઈ સર્ટિફિકેટ માગવામાં આવશે નહીં। એ જે પણ ડેટાબેઝ વાહનની અંદર જ્યારે તમે આપ્યું હોય ત્યાંથી જ ડેટાબેઝ લઈને બેંક દ્વારા જ હવેથી ચકાસણી કરી લેવામાં આવશે। એટલે કે મિત્રો, એકવાર ટેગ તમારું એક્ટિવેટ થઈ જાય પછી યુઝરે કોઈ અલગથી KYV કરવાની પ્રોસેસ હવે નથી। જ્યારે તમે વાહન ખરીદો ત્યારે એકવાર ટેગ તમારું આવી ગયું પછી કોઈ KYV કરવાનું નથી અને વારાઘડીએ જે KYV કરવું પડતું હતું એ પણ હવે કરવાનું નથી। જો કોઈ શંકાનો કેસ આવશે, તમારું ફાસ્ટેગ ચોરી થઈ જાય અથવા તો ખોવાઈ જાય તો જ KYV કરવું પડશે। બાકી હવેથી KYV કરવાની જે પ્રક્રિયા હતી એને બંધ કરી નાખવામાં આવી છે, નાબૂદ કરી નાખવામાં આવી છે। આ વાહન ચાલકો માટે 1લી ફેબ્રુઆરીથી નવો નિયમ લાગુ થશે। ખૂબ રાહતના સમાચાર
કહી શકાય। તો મિત્રો આ તરફ સૌથી મોટા અને મહત્વના સમાચાર, બેંકના કર્મચારીઓ આંદોલન ઉપર ઉતરી ગયા છે। શા માટે આંદોલન ઉપર ઉતર્યા છે એના ઉપર ચર્ચા કરીએ તો પરિવાર માટે સમય મળતો નથી। અમદાવાદની અંદર બેંક કર્મચારીઓની સપ્તાહમાં 5 દિવસ કામની માગણી કરવામાં આવી રહી છે। પરિવાર માટે સમય માગવામાં આવી રહ્યો છે। એટલે કે મિત્રો બેંકની અંદર જે ઘણા સમયથી એક ચર્ચા ચાલી રહી છે કે બેંકોની અંદર ખાલી અઠવાડિયામાં 5 દિવસ જ કામે આવવાનું, 2 દિવસની રજા રહેશે, શનિ અને રવિ એમ 2 દિવસ રજા રહેશે। આ નિયમને લાગુ કરવા માટે અમદાવાદની અંદર બેંક કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે કે બેંકોની અંદર શનિ અને રવિ એમ 2 દિવસ રજા આપવામાં આવે। ખાલી 5 દિવસ જ કામના રાખવામાં આવે, બાકી 2 દિવસની રજા પરિવાર માટે અમને સમય આપવામાં આવે। આને લઈને મિત્રો આંદોલન ઊભું થયું છે। અત્યારે કર્મચારીઓ રસ્તા ઉપર ઉતરી ગયા છે। મોટી સંખ્યામાં મહિલાઓ છે, યુવાનો પણ કર્મચારીઓ, જે યુવા કર્મચારીઓ છે એ પણ સૂત્રોચ્ચાર, નારાબાજી સાથે રસ્તા ઉપર ઉતરી ગયા છે। તો બેંકોની અંદર અત્યારે આંદોલન થઈ રહ્યા છે અને જાહેર ક્ષેત્રની જે આ બેંકો છે એના જ કર્મચારીઓ છે, તો જાહેર ક્ષેત્રની બેંકોની અંદર કામકાજ ખોરવાઈ શકે છે। તો તમામ ગ્રાહકોએ પણ આ ધ્યાન રાખવાની જરૂર છે। તો બેંક કર્મચારીઓ આંદોલન ઉપર ઉતરી ગયા છે। તો આ બાજુ નમો લક્ષ્મી યોજનાની અંદર દીકરીઓને પૈસા આપવાની જાહેરાત કરી છે। જે દીકરીઓએ ફોર્મ ભરેલા છે એમને મંજૂરી મળી ગઈ છે, એમના માટે સરકારે એક મોટી જાહેરાત કરી છે। રાજ્યના શિક્ષણ વિભાગે નમો લક્ષ્મી યોજના હેઠળ જે લાભાર્થીઓ છે એના આંકડા જાહેર કરી નાખ્યા છે અને એને કેટલા રૂપિયા ફાળવાય છે એ આંકડા પણ જાહેર કર્યા છે। તો અત્યાર સુધીમાં અંદાજે 12 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આની અંદર ફોર્મ ભર્યા છે। બધાને મંજૂરી મળી ગઈ છે અને એના માટે 1250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। એટલે 1250 કરોડ રૂપિયાની જંગી સહાય ચૂકવવામાં આવશે। આ યોજનાની અંદર દીકરીઓને કેટલા રૂપિયા મળશે એની મિત્રો વાત કરી દઉં તો ધોરણ 9થી લઈને ધોરણ 12ની અંદર ભણતી વિદ્યાર્થીઓને આમાં કુલ ટોટલ 50,000 રૂપિયાની સહાય મળે છે। એમાં શરૂઆતની અંદર ધોરણ 9 અને ધોરણ 10 આમ 2 વર્ષની અંદર 20,000 રૂપિયા મળશે। એટલે કે એકારે 20,000 રૂપિયા નહીં મળે, આમાં 2 વર્ષની અંદર એટલે કે ધોરણ 9 અને ધોરણ 10માં 10 મહિના માટે 500 રૂપિયા લેખે સહાય આપવામાં આવશે। 10 મહિના માટે 500 રૂપિયા એટલે 5,000 રૂપિયા 10 મહિનાની અંદર ચૂકવાશે। બાકી જે રકમ હશે એ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરશો એટલે બાકી 15,000 રૂપિયા એક સાથે ચૂકવી દેવામાં આવશે। તો 10 મહિના સુધી તો દર મહિને 500 રૂપિયા એવી રીતના ચૂકવાશે। બાકીના 15,000 રૂપિયા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરશો એટલે એક સાથે 15,000 રૂપિયા આપવામાં આવશે। એવી જ રીતના ધોરણ 11 અને ધોરણ 12 એ 2 વર્ષ માટે બાકીના 30,000 રૂપિયા ચૂકવાશે। એટલે 50,000 રૂપિયા ટોટલ 4 વર્ષ માટે ચૂકવવાના હતા। 20,000 રૂપિયા તમને ધોરણ 9 અને ધોરણ 10માં મળશે। ધોરણ 11 અને ધોરણ 12 માટે 30,000 રૂપિયા મળવાના છે। એની અંદર પણ 10 મહિના સુધી 750 રૂપિયા દર મહિને મળશે અને બાકી જેટલા રૂપિયા વધશે એ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરશો એટલે બાકીના ખૂટતા પૈસા પણ આપી દેવામાં આવશે। આમ ધોરણ 9, 10, 11 અને 12 ટોટલ 4 વર્ષ માટે તમને 50,000 રૂપિયાની સહાય વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે। નમો લક્ષ્મી યોજનાની આ જાહેરાત કરવામાં
આવી છે। ત્યાર પછીના મિત્રો ઇલેક્ટ્રિક વાહનો માટે એક નવો નિયમ આવી ગયો છે। હવે ઇલેક્ટ્રિક વાહનોની અંદર અવાજવાળું એક ડિવાઇસ નાખવામાં આવશે। અત્યારે મૂંગા વાહનો હોય એટલે ભારે એક્સિડન્ટ થઈ જતા હોય છે, એને ટાળવા માટે હવે ઇલેક્ટ્રિક વાહનોની અંદર અવાજ ઉત્પન્ન થાય એવું ઉપકરણ ગોઠવવામાં આવશે। એ અવાજ ક્યારે ઉત્પન્ન થશે તો તમારું વાહન 0 થી 20 કિલોમીટરની ઝડપે હાલશે ત્યાં સુધી અવાજ ઓટોમેટિક ઉત્પન્ન થશે। 20 કિલોમીટરથી ઉપર તમારું સ્પીડ જાય એટલે અવાજ આપમેળે બંધ થઈ જશે, કારણ કે ત્યારે તમારા વાહનનો જે ટાયરનો અવાજ આવતો હોય, પવનનો અવાજ આવતો હોય, એટલે ત્યારે એ અવાજ કરવાની જરૂર નથી। એટલે 20 કિલોમીટરની ઉપર ઝડપ જાય એટલે એ અવાજ આપમેળે બંધ થઈ જશે। તો હવેથી ઇલેક્ટ્રિક વાહનોની અંદર પણ તમને અવાજ જોવા મળશે। આ સૌથી મોટા સમાચાર છે। આ બાજુ જન્મ દાખલાને લઈને, આધાર કાર્ડને લઈને એક નવો નિયમ આવી ગયો છે। હવેથી કોઈ પણ સરકારી કામ માટે જ્યારે જન્મનો દાખલાની જરૂર પડશે તો હવેથી સાદા જન્મના દાખલા, જે જૂના જન્મના દાખલા હતા, એ હવેથી માન્ય ગણાશે નહીં। હવે કેન્દ્ર સરકારના આવા નવા જે QR કોડવાળા દાખલા આવે છે એ દાખલા જ માન્ય ગણવામાં આવશે। આધાર કાર્ડમાં પણ હવે સુધારા વધારા કરવા માટે જન્મ દાખલો માગે તો એમાં પણ હવે આવા QR કોડવાળા દાખલા જ માન્ય ગણવામાં આવશે। તો જે મિત્રો પાસે જૂના જન્મના દાખલા હોય તો તમામ મિત્રોને વિનંતી કે આ જે નવા દાખલા કઢાવી લેજો, નહીં તો તમારા સરકારી કામમાં રૂકાવટ આવી શકે છે। જન્મના દાખલા માન્ય ગણાશે નહીં। ત્યાર પછીના મિત્રો જાહેરાત, EPFOને લઈને એક નવી જાહેરાત કરવામાં આવી છે। શ્રમ મંત્રાલય અને EPFOએ એક જાહેરાત કરી છે કે હવે કર્મચારીઓ એના PFના પૈસા સીધી જ રીતના ડિજિટલ રીતના UPI દ્વારા પોતાની જાતે એક ઝાટકે ખાતામાં લઈ શકશે। પહેલાં મિત્રો PFના પૈસા તમારે જોતા હોય તો તમારે ફોર્મ ભરવું પડતું હતું। ફોર્મ ભર્યા પછી પણ લાંબી પ્રોસેસ થતી, ત્યાર પછી તમારા ખાતામાં પૈસા આવતા। પણ હવે એક નવી ડિજિટલ સુવિધા અમલમાં મૂકવાની તૈયારી શરૂ છે। હવે UPI પિન દ્વારા તમે તમારા પૈસા તમારા ખાતામાં લઈ શકશો। કોઈ પણ UPI તમે વાપરતા હોય, ફોનપે, ગૂગલ પે, એની અંદર જ તમારા PFના પૈસા બતાવશે અને તમારો જે ફોનપેની અંદર UPI પિન હોય એ દાખલ કરશો એટલે સીધા એ પૈસા તમારા ખાતાની અંદર જમા થઈ જશે। એટલે જેટલા પૈસા તમારે ઉપાડવા હોય એ પૈસા નાખવાના, પછી તમારો પિન નંબર નાખશો એટલે સીધા તમારા પૈસા તમારા બેંક ખાતામાં આવી જશે। હવે કોઈ ફોર્મ ભરવું નહીં પડે, કોઈ લાંબી પ્રોસેસ નથી, કોઈ સમય પણ લાંબો નહીં આવે। તમે પિન નાખશો એટલે સીધા પૈસા તરત જ તમારા ખાતામાં આવી જાય। એવી નવી પ્રક્રિયા ટૂંક સમયમાં આવી જવાની છે। ડિજિટલ સુવિધા ટૂંક સમયમાં અમલમાં આવી જશે। આ બાજુ નવું વર્ષ શરૂ થયું અને ST બસે પણ પોતાના ટિકિટ ભાડા વધારી દીધા। 31 એટલે કે 31ની મધ્યરાત્રિથી જ ST બસ દ્વારા ટિકિટના ભાડામાં 3%નું ભાડું વધારી દીધું। આ અગાઉ પણ 28 માર્ચ 2025ના રોજ ST બસમાં ટિકિટના ભાડા 10% વધ્યા હતા। આ ફરીવાર નવા વર્ષના રોજ એટલે કે 1 જાન્યુઆરીથી ટિકિટના ભાડામાં 3% વધારી દેવામાં આવ્યા છે। તો મિત્રો ST બસમાં હવે ટિકિટ ભાડું 3% વધી ગયું છે। આ મિત્રો આજના મુખ્ય મહત્વના સમાચાર હતા। આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો। તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ। ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।